બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વલકમાં તમારે બધાને સ્વાગત છે. ના તો સવારના 8 વાગી ગયા છે અને અમારા બાપ દીકરીને જવાનું છે બગડાને સેવામાં. ઘરનું બધું કામ કરી નાખ્યું. મારા બાપાએ ગાડી તૈયાર કરી નાખી. હવે દૂધ લઈ જવાનું છે બગડાને ધરવાનું છે કે એટલે દૂધ લઈ જવાનું છે ને. દેશી કૃષ્ણ દે માતાજી. તમારે ના આવું? હું અહીંયા રે ઘીરે માલને હાસવી. હાલો ને. ના ના તમે હંધાઈ દાવ. મારા માને ફેર ને એવું સડે ને મારા માં નો આવે ડીસમાં જવાનું છે કે એટલે ને મારા બાપા તો તૈયાર થઈ ગયા. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ જય બગડાણા સેવામાં આવી. જનકભાઈ મોડા આવ્યા હતા મોવાથી તે અત્યારે જે હુતા છે અત્યારે કઈ જગાડશું નહીં. મોડેલા જગાડશું. મોડા આવ્યા તો મોડા હુતા હોય ને એમાં વધારે ભાઈને કામ ને એવું હોય કઈ હુતા છે. મારા બાપાએ ગાડી ચાલુ કરી દીધી. પહેલા રાખું અમે અમારા 4 થાંભલા છે કે ના ના ડીસમાં આવશે બધા ડીસમાં રાખું ને જાય. હવે બગડાણા પોગી ગયા. રાવણ છે ને બાબા દર્શન કરો. દર્શન કરો તો રાવણ લોહન બેટા દર્શન કરી આવીએ. રસોડામાં આવ્યા બધા અત્યારે મારા બાપા અહીંયા છે ને બધું બકાલું છે. અમારે અહીંયા સંભારો ને એવું બનાવવાનું મરશે ને એવું મોળવાનું. મારા બાપે અહીંયા સદરી ખમું દો. આ મારા ભાભી છે તે સેકમણ પડખે બેસાડે કે કાંઈ બોલવાનું થતું નથી. બાપા સીતારામની પ્રસાદ દીધી. આ બધે પ્રસાદ અમે બધા વેવતા હતા. મારા ભાભીની ને આ બે ભાઈ છે કે ગોઠવતા હતા. પાણી પીને જાડું હાલો નણંદ પૂજાએ સોંપ્યું લાગતા હતા. લાડવા બધા વાળેલા હતા. પ્રસાદ નહીં બધી સોંપી અહીંયા મેળવી ગયું. અમે બીજું કંઈક કામ હશે તો કરીએ. તારે ઘણું કામ હોય એટલે શૂટ કરીને એનો સમય ન હોય શૂટ કરવો. હા હા વાળી નાખ્યું ને હાવડા છે કે બધા મેકવાના છે. સબસ્ક્રાઈબર છે. તમારું ગામ કયું? કરગડીથી આવેલા છે. આવડે આખું મંડળ આવેલું છે. બસ આવ્યો તમારે મળીને બધા ચાય ને મારા બાપા લે છે. તાર જાયફળ ખાંડે બધે ને હું એ જાયફળ ખાંડતી હતી ને એટલું ખાંડું ને સાળે સાળતા થાય જાયફળ ખાંડ નાખી. એટલું જાયફળ ખાંડું ને આ જાયફળ છે કે બાપા સીતારામની પ્રસાદીમાં વપરાય. લાડવા બનાવે ને એ લાડવામાં નાખે જાયફળ. ના હવે મેકી દઈ બધું કામ કરી નાખ્યું ને હવે પ્રસાદ લેવા બધા બેઠા. બધા પ્રસાદ લેવા બેસી ગયા. મારા બાપા બેસે મારા બાપાને આવું કામ કરવાનું હોય એને બધે જમતા હોય ને તો પ્રસાદ ને એવું બધું લેવાનું હોય જમાડતા હોય ને અમારે બધે વાળવાનું ભાણા ને એવું હોય. વરસાદે આવી ગઈ ને જે બેસે છે જમી લીધું ને ગાંઠિયા ને એવું બધું પાડે છે. ત્યાં ગાંઠિયા મિશન તળાતા જાય. અત્યારે ઉઠકવાનું છે ભાણા બધું ઉઠકવાનું. આ એક તપેલું છે ને કેવાની મહેનત કરી કાકું ને માંડ તે ભાણા ઉટકી નાખ્યું. અત્યારે જવાનું છે ઘેરે. મારા બાપા છે ખરીદી કરી લઈએ. કુંડું લીધો તુલસી માનું કુંડું લીધું. હવે જાગું ઘેરે. બગદાણે લાવી ભાઈ બીજો દિવસ થઈ ગયો ને હાજે 5 વાગે આવ્યા હતા ઘેરે તો કઈ સમય નહોતો એટલો કે શૂટ કર્યું હતું ને આ તો સવારના 7 વાગેલા છે ને અત્યારે તો હું શું લેશો. અત્યારે રોટલા બનાવી નાખ્યું. રોટલા બનાવી નાખ્યા. શાક બનાવવાનું છે ને હમણાં તો સમય એટલો ને રહેતો હતી શૂટ કરું ને તમે બધા કહેતા છે કે આ એટલો સમય વિયો જાય ને પછી શૂટ કરે અને તો ખેતરનું કામ હોય ઘરનું હોય એટલે હમણાં સમય ને રહેતો. અને અત્યારે ખેતરમાં બકાલું લાટ સોંપેલું ને એવું હોય તો ઉતારવાનું ન હોય તો બપોર થઈ જાય બકાલું ઉતારવામાં ને ઘરનું કામ હોય ને નીંદ પૂરો હોય હાંસનું તો એમને આયલા કરે. ને હવે તો યુટ્યુબમાં હમણાં ધાને પૂરું ને દેવાતું તો હવે યુટ્યુબમાં ધાન દઈને બકાલું છે કે અમે વાલોર ને એવું તો બધું ખેઈ નાખ્યું ને હવે સોળીને દૂધિયા ને એવું છે એટલે હવે એટલું કામ નહીં એમ પહેલાં જેટલું ખેતરમાં કામ નહીં ને બસ એમને આયલા કરે. તો અમે અત્યારે હજી ચૂલા બંધ નહીં ખાતી ધવાડા થાય. ફૂંક માર દો તો તાપ થઈ જાય ને મેં તાપ કર્યો. મારામાં શાક નહીં કારેલાનું શાક બનાવવાનું છે બેન. કારેલાનું ને ડુંગળીનું આવી રીતે. કોઈને કારેલા ન ભાવતો અમને પાછું ભાવે કારેલાનું. મારા માને ને મારા બાપાને છે કે કારેલાનું શાક ભાવે એ બાફેલા નહીં આપણે ઓલું બધું ભરીને બનાવીએ એવી રીતે નહીં. ડુંગળીનું ને કારેલાનું શાક એ આમ નાની નાની કટકી કરેલું હોય ને તેલમાં શેડવેલું હોય ને તો જ ભાવે. આવી કટકી કરી નાખી પછી તેલમાં કકડાઈ નાખી ને તત શાક ભાવે અમને. આખા કારેલાનું શાક ન ભાવે. મારામાં શાક મેં કે ને હું ભેં ફેરવી લઉં ને કુંડીએ પાવા લઈ જાઉં. અત્યારે પાવી પડે અમારા ભેંને પાવી પડે અત્યારે તહેરી થઈ જાય. લઈ આવો તારે પીવે થોડું. હે હા પીધી. અત્યારે થોડુંક પાણી પીવે પણ લઈ જવી પડે કુંડીએ. તારે કરવું વાહિંદું ને અમારે ઉકળો છે કે અહીંયા છે
ને અહીંથી ઘર તો એટલું આઘું છે. ચોમાહાનું છે કે અહીંયા આમ હાલે લાઈક આવ્યા રસ્તે એટલે આ બાજુ ઉકળો કરી નાખી. આ દોરીયું બાંધેલું હોય સોડવું પડે. દોરી સોડને આ રેવા દે એ તો મટાઈ જાય એટલે વાંધો ન આવે. તગારો નાખી દઉં. આજ સુરત દાદા દેખાણ. કાયમ વરસાદ જ આવતો હોય ને આજ વરસાદ નહીં, આજ તો વરાપી ગયો. આ તડકો નીકળી ગયો છે. નક્કી ન કહેવાય હાનનો આવે તે વરસાદ. વહેલો હિરખા વહેલા કરવા પડશે. આપણે આમાં હેલા આવતો હોય ને તો વેતા મોઢે આપડી જાય. શાક શેડવું બટા બેઠી બેઠી. રીતે સાહીનું કામ બાકી છે. અહીં તો લાટ કામ બાકી છે મારે. અમારે ઘરનું કામ એવું હોય નાનું નાનું. ઘરનું કામ નાનું નાનું છે ને ખૂટે જ નહીં. શાક ને રોટલા ને સાય ને ગોળા વિશે બીજું બેનું ખબર જ હોય ઘરનું કામ કરતા હોય ને હું અત્યારે વાહિંદું કરી નાખું. હજી મારે વાહિંદું કરતા તો અડધી કલાક થઈ જાય તો વાહિંદું કરી નાખું. રાત મેં બીની આમાં પીણો નાખીને રાખેલી હતી. પીણા નાખેલો છે. ત્યાં રાત છે ને આપણે સાટવાનું છે ગાયનો ને ભેંસનો સારો કરવા. ને તગારામાં લેતા જાય સાળી પીણામાં નાખેલી હતી. વાહ સારો કરીએ કે તો દૂધના માલને લીલો સારો રહે. નીરવા થાય ને એમ ભેંને ગાને ને ડબ્બામાં ભરીને મેકી દે પેક કરીને. પછી આ ગમે તારે બિયારણ આપણે સાટીને તો સારું રહે એમ ઉગે. એવી છે જુઓ. એવી ને એવી છે ત્યાં. હા વરદી હતી એવી ને એવી રે. અમે વરદી સાટીએ કામ. આ ડબ્બામાં ભરીને પીણો નાખી દઉં ને એમ હાસવી બી મૂકી દઈએ. મારા બાપા હેમલ લીધી આખો એટલે જાહેર સાટવી ને તો નમી ગયો તે ખેંચીને લેતો આવ્યો ગાહ. હે. સારો થાય પાછો. હવે જાઓ ખેતરમાં ને ડોડા સોપેલા છે મારા ખેતરમાં. તો થોડાક ડોડા ને એવું વાઢી લઉં. દેશી ડોડા છે સોપેલા પાકી ગયા. ડોડાને ભારો વાઢી લીધો ને હવે જાઓ ઘેરે ને ઘેરે જીતે કામ તો આ એક આપા આંધળું હીરકું ને રહેતું પવન આદે હાજ પડી ગઈ. તમે કહેતા કામ શું કરે? કામ કાંઈ નહીં. ખેતરમાં ને ખેતરમાં આપણે નનકું ખેતર હોય ને તો એમાં નવરા ન થાય. બધાને હો વીઘા જમીન છે ને એ નવરા થઈ જાય, પણ નનકું ખેતર હોય ને એમાં નવરા ન થાય. સુરત દાદા કંઈ દેખાતા નહીં ને અમારે છે કે કાયમ વરસાદ આવે જ તે થોડોક તો થોડોક પણ વરસાદ આવે. આદે વરસાદ આવ્યો હતો ને બસ એમને કામ આયલા કરે ને બસ હવે હું કેવું એને ખબર પડતી. અને હમણાં છે કે લોંગ વિડીયો જ ને બનાવ્યું. શોર્ટ વિડીયો બનાવી નાખું. ખેતરમાં કામ કરતા હોય ને તો શોર્ટ વિડીયોમાં આપણે થોડુંક જ લેવાનું હોય તો એ બની જાય. ને લોંગ વિડીયો બનાવવામાં છે કે આખો દી આપણે ફોન હારે રાખવાનો હોય. એમાં તડકાના ખેતરમાં હોય તો ફોન ગરમ થઈ જાય તો લોંગ વિડીયો બનાવવામાં વધારે કેવર આવે. ઘેરે થોડું કામ હોય ને તારે એમ થાય કે લોંગ વિડીયો બની જાય એમ. ને આ 2 દિવસનો વિડીયો ભેગો બનાવ્યો મેં. બસ એમને હાલ્યા કરે ને હવે તો બસ એમને ઝાઝું કામ નહીં, હવે થોડું કામ છે એમ. ખેતરમાં તો આપણે ખેડવું હોય તો નાનું મોટું કામ હાલ્યા જ કરે ને ઘરનું કામ નાનું મોટું હોય હાલ્યા કરે. ઘડીક છે કે એડિટ કરવા આવી હતી ધાબામાંથી તો હવે શાક રોટલા બનાવવાનું છે તેવું બનાવી નાખું. ફૂલવાળી છે નાની એવી. આ બાજુ છે ફૂલ સોંપવા મને બહુ ગમે. તેવું જાવ હોય ને ફૂલ સોંપી દઉં. ઘરની પાછળ દાદરે આ દાદરા બાજુ છે. મને છે કે નવીન ફૂલ ગમે ના જોયું હોય ને તો લેતી આવું ને ફૂલ ઘેર આવીને સોંપી દઉં. માલ દોઈ નેવરી સીબે નથી. ડોલ ને એવું બધું લઈ જાય છે ઉટકવા. હમણાં ઉટકી ના રીંગણા બટેટાનું શાક સડી ગયું. બનાવી નાખું બાજરાના રોટલા બનાવી નાખ્યા ને જમવા બેસી ગયા. વાળું કરી લેવાય ને અત્યારે. રીંગણા બટેટાનું શાક, દૂધ ને બાજરાનો રોટલો. ઘઉં રોટલી કોઈ ન ખાય, બાજરાનો રોટલો જ ખાય. કોને આખો દી ખેતરમાં કામ કરવાનું હોય. ઘઉંની રોટલી પૂરું પડે બેન. વાળું કરીને માં દીકરી બેઠ્યું કામ. હા વાળું કરીને માં દીકરી તો બેઠી હોય. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કામાં. હા સબસ્ક્રાઇબ કરતા જાજો. આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. મળશું કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.